વડોદરા શહેરમાં પ્રસૂતિ બાદ સગર્ભા મહિલાને આપવામાં આવેલ પૌષ્ટિક આહારની કીટમાં દાળ સડેલી નીકળી હોવાનું સામે આવ્યું છે। કુપોષણ દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રસૂતિ બાદ સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવતી હોય છે, જેમાં ગોળ, અનાજ, દાળ તથા અન્ય ચીજ વસ્તુઓ પણ આપવામાં આવતી હોય છે। સગર્ભા મહિલાઓ તેમના વિસ્તારમાં આવેલી આંગણવાડીમાંથી આ પૌષ્ટિક આહાર કીટ મેળવતી હોય છે। જોકે વડોદરા શહેરમાં આ પૌષ્ટિક આહાર કીટ બગડેલી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના વિસ્તારમાં આવેલી આંગણવાડીમાંથી આ પૌષ્ટિક આહાર કીટ મેળવી હતી। જોકે આ કીટમાં દાળ બગડેલી અને સડેલી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેમાં દાળમાં ઈયળો અને જીવાત પડી જતા તે બગડી ગઈ હતી, જેનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે। જીવડા નીકળ્યા છે દાળમાં, આવું જ આપે છે અનાજ। અને કઈથી આપે છે અનાજ? અહીં સોનિયાનગર આંગણવાડી છે ને ત્યાંથી। કોને આપવામાં આવે અનાજ? આ ડિલિવરી વાળા બેનને, જે ડિલિવરી થઈ હોય ને એમને અનાજ સરકાર તરફથી આપે છે, પણ અમને દર મહિને નથી આપતા। તમે એમને કીધું આવું આયોજન કર્યું? હા, નથી, એવું નથી કીધું હજુ, પણ એ દર મહિને આપતા જ નથી। જે મહિને આપે છે ને એનો ગયા મહિનાનું જે પડી રહેલું હોય ને એ બધું આપે છે। આ પાવડર જીવડા નીકળ્યા બધા। ક્યારે લાયા? આ અઠવાડિયું થયું છે, હજુ બહુ નહીં થયું। ક્યારે ખબર પડી આવું ગંદુ છે? આ કાલે મેં જોયું ત્યારે, આ કાલે જ હજુ દાળ તોડી મેં, શું નીકળ્યું? જીવડા નીકળ્યા છે બધા કાળા, અને પાવડર વાળી થઈ ગઈ છે દાળ બધી। તમે એમ લોકોને કીધું નહીં આવી રીતે નીકળે? ના, હજુ નથી કીધું। અમે આજે જવાના જ હતા, પણ મેં મારા સસરાને કીધું નહીં તો કે એ કમ્પ્લેન કરી દઈશું અમે। તમે અનાજ શું શું આપે અનાજમાં? અનાજમાં ચણા આપે છે, દાળ આપે છે, તેલ આપે છે, એ પણ 3-4 મહિને આપે છે, અને તેલ તો હજુ 3-4 મહિનાનું નથી આપ્યું। હા, એ લોકો આપણા નામે સહી કરી દે અને આપણને બતાવે છે કે તમે લઈ ગયા છે, અને અમને એવું કહે છે કે તમારા સાસુ લઈ ગયા છે અને મારી હા, તે અનાજ ખરાબ નીકળે છે। અમે જઈએ છીએ તો અમને ધક્કા બી ખવડાવે છે। 4-5 દિવસ અમે ધક્કા ખાઈએ તો એવું કે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે તમારા સાસુ લઈ ગયા સહી કરીને, તમારા સસરા લઈ ગયા, એવું બધું કરે છે। બોલો, શું આવે? 2 કિલો ચણા આલે, 1 કિલો તુવેરની દાળ ને 1 કિલો તેલ આપે। તે બી કેટલા ધક્કા ખવડાવે ત્યારે અમને અનાજ આપે। અનાજમાં સડી ગયેલી દાળ નીકળીને પાવડર નીકળી, ના જ ખવાય, મરી ના જવાય। ત્યારે આ મામલે વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ અનેક સવાલો ઉઠાવી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો। ગુજરાત રાજ્યમાં જેટલા પણ સેન્ટ્રલ વેરહાઉસ છે એ તમામ સેન્ટ્રલ વેરહાઉસની અંદર દવાઓ નાખવામાં નથી આવતી, જીવાતોવાળું અનાજ હોય છે, અને આ સરકારી ગોડાઉનોમાંથી દરેક રેશનિંગ દુકાનોની અંદર આ અનાજ જતું હોય છે, અને આ જ રેશનિંગ દુકાનોમાંથી આંગણવાડી કેન્દ્રોની અંદર આ અનાજ લાવવામાં આવતું હશે। આ અનાજ એ આંગણવાડી કેન્દ્રોમાં જેટલી પોતાના એરિયાની અંદર સગર્ભા બહેનો હોય, એમને બાળકનો જન્મ થાય અને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી પ્રતિ મહિલાએ 1 કિલો તુવેરની દાળ, 1 લીટર તેલ અને 2 કિલો ચણાની દાળ આપવામાં આવે છે। ચણાની દાળ જુઓ કે તુવેર દાળ જુઓ, સાવ ચઢે પણ નહીં અને સાવ છેલ્લી કક્ષાનું અનાજ હોય। એક બાજુ કુપોષિતમાં ખાલી વડોદરા શહેરની વાત કરીએ તો 2% અતિ કુપોષિત બાળકો છે, 6% કુપોષિત બાળકો છે, બરાબર છે? તો તમે અનાજે સારું આપતા નથી ખાવા માટે, અને જે આપો છો એ માત્ર ને માત્ર ગણતરી છે। જે અનાજ આવે છે તે અનાજને આંગણવાડી સુધી પહોંચાડવાનું ભાડું પણ એ કાર્યકર બહેનો પોતે ખર્ચે છે। સરકાર જો સારી ક્વોલિટીનું અનાજ આપતી હોય, પૂરતા પોષણયુક્ત અનાજ આપતી હોય અને વધારે અનાજ આપતા હોય, તમે દર મહિને તમને 1 કિલો તેલ, 1 કિલો દાળ, 2 કિલો તુવેર ચણાની દાળ આપે એક વ્યક્તિ દીઠ, એના કરતાં તમે સારી ક્વોલિટીનું અનાજ આપો। અને જે જોઈએ, ગોળ જોઈએ તો ગોળ તો આવતો જ નથી, મોટા ભાગે ગોળ તો આપતા જ નથી આ લોકો। અને જે પહેલાં આવતું હતું ગરમ નાસ્તો બનાવીને,
અને તે મગની દાળનું હોય કે તમામ લોટનું શીરો બનાવેલો હોય, આ બધું તો એનાથી પોષણ મળતું હતું. અત્યારે આ જે પણ કંઈ આપે છે માત્ર ને માત્ર દેખાડો છે. સરકાર ખોટી વાહવાહી લૂંટે છે અને આંકડા ગણાવે છે કે આટલા કરોડોનો અમે ખર્ચો કર્યો. એ કરોડોનો ખર્ચો, આવું અનાજ હોય તો સડેલું અનાજ કોણ ખાય? મેં કેટલી વાર આ બાબતે રજૂઆતો કરી છે. ઘઉંમાં પણ જીવાત આવતી હતી, દાળમાં પણ જીવાત આવે, અને આવું અનાજ તમે જો લોકોના ઘર સુધી પહોંચાડો તો આ લોકોનું આરોગ્ય કથળે કે ના કથળે એ મોટો પ્રશ્ન છે. અને તમે સુપોષિત માટે જે પ્રયત્નો કરો છો એ પ્રયત્નો કેવી રીતે સાકાર થાય જ્યારે તમે જ કુપોષિતમાં જ ધકેલો છો બાળકોને? એટલે અમારી માગણી છે કે ગુજરાત સરકાર જો સગર્ભા મહિલાઓની ચિંતા કરતી હોય તો સારી ક્વોલિટીનું અનાજ આપે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.